હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે ઘઉંના લોટનો અને બાફેલ બટેકાનો એકદમ નવો નાસ્તો, તે પણ ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે। તો નાસ્તો બનાવવા માટે અહીં મેં 1 ચમચી તેલ લઈ લીધું છે। હવે તેમાં 1 ચમચી આખું જીરું, 1 ચમચી સફેદ તલ લઈ લીધા છે। તેલમાં સારી રીતના સતળાઈ જાય ત્યાર પછી તેમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। તો અહીં મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે। હવે તેમાં આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું। આ નાસ્તો જો તમે એકવાર બનાવશો ને તો બહારનો નાસ્તો પણ તમે લેતા બંધ થઈ જશો, એટલો સરસ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે કેમ કે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે। આ નાસ્તો તમે તેને લંચ બોક્સમાં પણ પેક કરીને આપી શકો છો। હવે અહીં વધુ ટેસ્ટ આપવા માટે અહીં મેં 1 ચમચી કાળા મરીનો પાવડર એડ કર્યો છે। કાળા મરી એડ કરવાથી નાસ્તાનો ટેસ્ટ છે ને તે સરસ આવે છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે। અહીં મેં 1 બાઉલ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે, તેને એડ કરી દીધું છે। પાણી થોડીક વાર ઉકળી જાય ત્યાર પછી તેમાં ઘઉંનો લોટ 1 બાઉલ એડ કરી દીધો છે અને તેને 1 મિનિટ સુધી તેમાં પાણીમાં લોટ છે તેને મિક્સ કરી લેશું। તો ઘઉંનો લોટ છે તે આવી રીતના પાણી સાથે મિક્સ થઈ ગયો છે। હવે આપણે બીજા બર્તનમાં લોટ છે તેને લઈ લેશું। તમારે આ નાસ્તો બનાવવા માટે આવી જ રીતના લોટ બાંધીને તૈયાર કરવાનો છે। જો આવી રીતના તમે નાસ્તો બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનશે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનીને તૈયાર થઈ જાય છે। આ નાસ્તો બનાવવા માટે માત્ર ઘઉંનો લોટ અને બટેકાનો જ ઉપયોગ થાય છે। તો અહીં મેં 2 નંગ બટેકા છે તેને બોઇલ કરીને આવી રીતના મેશ કરી લીધા છે। હવે તેમાં આપણે એડ કરી દઈશું જે લોટ તૈયાર કરેલ છે તેમાં, અને બટેકાની મદદથી જ આપણે લોટ છે તે બાંધીને તૈયાર કરવાનો છે। અહીં મેં લીલા ધાણા એડ કર્યા છે। લીલા ધાણા એડ કરવાથી નાસ્તાનો ટેસ્ટ છે તે સરસ આવે છે। તો અહીં સારી રીતના લોટ છે તે મેં બાંધીને તૈયાર કરી લીધો છે। 1 બાઉલ ઘઉંનો લોટ હતો તો તેમાં મારે 2 નંગ બટેકાની જરૂર પડી છે અને સારી રીતના આપણો એકદમ નરમ લોટ છે તે બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે 1 ચમચી તેલ એડ કરીને સારી રીતના તેને મસળી લેશું, જેથી આપણે જ્યારે વણી ત્યારે તે બિલકુલ પાટલા કે વેલણમાં ચોટે નહીં અને આપણું સારી રીતના લોટ છે તે વણાઈ જાય। તો અહીં 10 મિનિટ ઢાંકીને મેં લોટને રાખી દીધો। તો 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે તેના નાના નાના લોઈ બનાવીને તૈયાર કરી લઈશું। તો અહીં લોઈ છે તે આવી રીતના નાની નાની સાઈઝના બનાવીને તૈયાર કરી લીધા છે। પાટલો અને વેલણ લઈ લીધું છે, તેના ઉપર આપણે વણીને તૈયાર કરી લઈશું। બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં તેવું વણીને તૈયાર કરવાનું છે। બહુ પાતળું હશે તો નાસ્તામાં તેલ ચડી જશે અને બહુ જાડું હશે ને તો ક્રિસ્પી નહીં બને, એટલે એકદમ થીક છે તે મીડિયમ રાખવાની છે, બહુ જાડી નહીં અને પાતળી નહીં। તો અહીં મેં 1 પાટલા જેવડું વણીને તૈયાર કરી લીધું છે। હવે અહીં મેં પિઝા કટર લઈ લીધું છે, તેની મદદથી આપણે આવી રીતના કટ કરી લેશું। તમારે જે પ્રમાણે નાની કે મોટી સાઈઝ કરવી હોય તે પ્રમાણે તમે કરી શકો છો। તમે શક્કરપારાની ઘોડે નાના ચોસલા પણ કરી શકો છો, ચોકઠી પણ કરી શકો છો। અહીં મેં આવી રીતના મોટી મોટી ચોકઠી કરી છે, જેથી તળવામાં પણ આસાન રહે અને ખાવામાં પણ આપણે ટેસ્ટી લાગે। તમે ચાહો તો શક્કરપારાનો જેવો આકાર હોય તેવો તમે આકાર પણ આપી શકો છો। તો અહીં મેં લાંબી લાંબી આવી રીતના સ્ટ્રીક હોય તેવી કટ કરીને તૈયાર કરી લીધી છે। અહીં બધી સ્ટ્રીક તૈયાર થઈ ગઈ છે। હવે તેલ ગરમ થઈ ગયું છે, હવે તેમાં એડ કરીને આપણે તેને ફ્રાય કરી લઈશું। જ્યાં સુધી ક્રિસ્પી થાય અને બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને આપણે તેલમાં તળી લઈશું। બટેકાને લીધે આ નાસ્તો છે ને તે ક્રિસ્પી જ બનશે। વચ્ચે વચ્ચે ચમચાની મદદથી તેને હલાવશું, જેથી અંદરથી કાચો ન રહે અને સરસ રીતના આપણો નાસ્તો છે તે તળાઈ જાય। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો આપણો નાસ્તો છે તે બ્રાઉન થઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગયો છે। હવે આપણે તેને લઈ લઈશું। તો
તો ઇન્સ્ટન્ટ ઘઉંના લોટનો અને બાફેલ બટેકાનો આપણો એક નવો નાસ્તો બનીને તૈયાર છે. જો આ નાસ્તો તમે બનાવશો ને તો બહારનો નાસ્તો પણ તમે લેતા ભૂલી જશો. એટલો સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.